હાઈવે પર અકસ્માત કરનારા આરોપીની ધરપકડ થઈ છે। અત્યારે આરોપીના મેડિકલ ચેકઅપની કામગીરી ચાલુ છે। ત્યારે આરોપી પોતાના ફાર્મ હાઉસ પર પાર્ટી કરીને નીકળ્યા બાદ અકસ્માત થયો હતો અને આરોપી વિરુદ્ધ કલમ 105, 281, 177 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો અકસ્માત કરનારો આરોપી ખેડૂત હોવાનું પણ સામે આવ્યું છે। મૃતક વાસણાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ત્યારે મોડી રાત્રે દહેગામ નરોડા હાઈવે પર આ અકસ્માત થયો હતો અને પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવા પર જતા બે લોકોને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। એક્ટિવા ચાલક જે છે બે જે ગાંધીનગરના ખાતેના દહેગામ પાસેના જ રાઠોડવાસ વાસણા ખાતેના રહેવાસી છે અને તેઓ નરોડા પાસેથી પરત જતા હતા। અમિતભાઈ જે ચાલક છે એ અને એમની પાછળ બેઠેલા વિશાલભાઈ, તો એક્ટિવાના બંને જે ચાલક અને એની પાછળના વ્યક્તિ છે એ બંનેનું ફેટલ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળે અને આ બાબતે વધુ જાણકારી મેળવતા ખ્યાલ આવેલ કે એક્ટિવાની સાથે જે ગાડીનો અકસ્માત થયો છે તે ઓપોઝિટ સાઈડથી આવતી હતી અને ક્રેટા ગાડી હતી અને આ ગાડીનો માલિક છે જે ચાલક નિતેશ ઉર્ફે ગોપાલભાઈ રમેશભાઈ પટેલ, જે એ પણ દહેગામની હદમાં એનું ખેતર ધરાવે છે અને નરોડા પાસે એનું ઘર છે ત્યાં જતો હતો અને એ દરમિયાન એની ગાડી સંતુલન ગુમાવતા રોડની ઓપોઝિટ સાઈડ ડિવાઈડર થી છટકીને સામેની સાઈડ જતા એક્ટિવા સાથે ભટકાયેલી હતી અને એક્ટિવાની ઉપર ગાડી આવી જતા બંને જે એક્ટિવા સવાર છે એ લોકોનું મૃત્યુ થયેલું છે। આ બાબતે આરોપીને તુરત જ પકડીને પોલીસે તપાસ હાથ ધરેલી છે।